અને એને એવા શોખ ચડશે કરોડની ગાડી લાવવાના, અને જો તમે નહીં લઈ આલો તો એ દીકરાનો મોત શોખ પૂરો કરવા માટે એ અધર્મનો માર્ગ અપનાવશે, એ જુગારાઈ રમશે, ચોરી કરશે, બેમાની કરશે, એના શોખ પૂરો કરે. ચમ એ શોખની લત તમે જ લગાડી અને જવાબદાર તમે જ બનો. થાય કે નહીં આવું? એટલે આપણે દીકરા દીકરીઓ તમારા નાના હોય એમને આવી પરિસ્થિતિને અનુકૂળ રાખવાના. હા તો એવું જ હોય અત્યારનો. પણ ફોન અત્યારે જમાનો એવો છે કે દરેકના દીકરાઓ અત્યારે ફોન પકડીને ખાય છે. ખાવા બે એટલે કાર્ટૂન જોવાનું, ફોન જોવા. હું માતા એવું કહીશ કે અમે સારું આવે છે, ખરાબ બધું નહીં આવતું, સારું આવું. માતાએ ફોનમાં આવું છું ને તો રોમનું કાર્ટૂન છે, કૃષ્ણનું કાર્ટૂન છે કે મારું માતાનું છે, બતાવો બેઠા બેઠા ભજન સંભળાવો. ધીરે ધીરે એની અંદર સદગુણો આવશે ને એટલે આપોઆપ બધું ચૂલાતો છૂટી જશે. આજ તમે તમારા દીકરા દીકરાઓને નહીં રોકી શકશો. આજ જો ના પાડશો ને તો ફોન છૂટો નાખશે.